આ પાછળના સુંદર નજારા જોઈને તમને અંદાજો તો આવી જ ગયો હશે કે આ કયો પ્રદેશ છે. તો પણ જણાવી દઉં, આ છે ડાંગ અને આજે આપણે જઈ રહ્યા છીએ ડોન હિલ સ્ટેશન. ડોન હિલ સ્ટેશન ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાં મહારાષ્ટ્રની સરહદ નજીક આવેલું છે. ડોનનું અંતર સુરતથી 160, સાપુતારાથી 50 અને આહવાથી 30 કિલોમીટર જેટલું થાય છે. અહીં ડુંગરની ટોચ સુધી પહોંચવા તમારે સાપની જેમ પસાર થવું પડશે, કેમ કે આ રસ્તા જ ડુંગરને સર્પાકાર વિતરાયેલા છે. તો આવી ગયું છે આપણું ડોન હિલ સ્ટેશન. આ પાર્કિંગ જોઈ શકો છો પાછળ, ત્યાં આપણે વ્હીકલ મૂકી છે. હવે સામે એક ગીત દેખાય છે, તો ચાલો આપણે ત્યાં એને પણ હાય હલો કહી આવીએ. ડોન એ આમ તો સાપુતારાનું પાડોશી હિલ સ્ટેશન કે પછી બંને ભાઈ ભાઈ કહી શકાય, કેમ કે બંને ડાંગનો જ હિસ્સો છે અને બે વચ્ચેનું અંતર પણ વધુ નથી. અંતર એટલું કે આપણા ગુજરાતી અંબાણી બંધુઓની જેમ આપણા આ ડાંગી બંધુઓ પણ આર્થિક રીતે મોટી અસમાનતા ધરાવે છે. એકનો ભરપૂર વિકાસ થયો છે તો બીજો હજી વિકાસના પંથે છે. આ ડોન હિલ સ્ટેશનનું નામ કેવી રીતે પડ્યું એ પ્રશ્ન પણ તમને ચોક્કસ થશે. તો અહીં દ્રોણાચાર્યના નામ પરથી દ્રોણ અને ત્યારબાદ અપભ્રંશ થઈને ડોન થયું હોવાનું કહેવાય છે. જો કે કેટલાક લોકો આ વાતનો રદિયો આપતા આ સ્થળ પહેલેથી જ ડોનના નામે ઓળખાતું હોવાનું કહે છે. ગીધ આમ તો ઊંચાઈ પર જ રહેતા હોય છે, એટલે આ ગીધ પણ ઊંચાઈ પર જ છે. ઉપર જવા માટે આ કાચી પગદંડી જ એકમાત્ર રસ્તો છે. અહીં ટોચ પર એક વિશાળકાય ગીધનું સ્ટેચ્યુ મૂકેલું છે. હવે તમને થશે કે ગીધનું સ્ટેચ્યુ કેમ? તો વાત જાણે એમ છે કે આ વિસ્તારમાં ગીધોની વસ્તી છે, તેનું આ પ્રતીક છે. ડોનની પહાડી પર ખતરનાક ધુમ્મસિયું વાતાવરણ થઈ ગયું છે. ઠંડક ઠંડક છે, જાણે વાદળોમાં પહોંચી ગયા હોય એવું લાગે છે. આની મજા જ કંઈક અલગ છે. ચોમાસામાં હિલ સ્ટેશનના નજારા કેવા હોય એ તમારી નજરે જ જોઈ લો. આ ધુમ્મસનો લહેરાતો દરિયો તમને પણ ભીંજવી ગયો ને? આ કાફેટેરિયા છે. અહીં સામે તમે નાહરી હોટલ જોઈ શકો છો, જ્યાં તમે ચા, નાસ્તો, ડાંગી થાળી, ગુજરાતી થાળી, નાસ્તા વગેરે મળી રહેશે. જે પ્રદેશમાં ગયા હોય તે પ્રદેશનું લોકલ ફૂડ ખાવું એ મારી પહેલી ચોઈસ છે. તો આજે ડોનમાં ડાંગી ડીશ એટલે અહીંનું ફેમસ નાગલીનો રોટલો, અડદની દાળ
અને મારા જેવી તીખી તમતમતી લાલ ચટણી. આપણે ગીધની મુલાકાત પણ લઈ લીધી, ડાંગી ડીશ પણ જમી લીધી. હવે અહીંયા એક સુંદર મજાનો ધોધ પણ છે, તો ચાલો ધોધમાં પણ નહીં આવીએ. હિલ સ્ટેશનથી ધોધ સુધીનું અંતર લગભગ 6 થી 7 કિલોમીટર જેટલું થાય છે. ડોન હિલ સ્ટેશનથી 4-5 કિલોમીટર જેવું આપણે બાઇક લઈને આવ્યા છે. હવે અહીંયાથી ચાલીને આપણે ધોધ સુધી જઈશું. ધોધ સુધી પહોંચવા માટે પહેલાં આ પથરીલો રસ્તો પાર કરવો પડશે. લગભગ 2 કિલોમીટર જેટલું ચાલ્યા પછી હવે ધોધને મળવા નીચે ઉતરવાનું છે. ડોન ધોધ પર આપણે આવી ગયા છે. એકચ્યુઅલી અહીંયા આવીને મને બહુ મોટું સરપ્રાઈઝ મળ્યું, કારણ કે અહીંયા એકની પણ પોતે વોટરફોલ છે. એક આમ, બીજો આમ. આમ જે સામે દેખાય છે એ મોટો વોટરફોલ છે, તો આપણે ત્યાં પહેલાં જઈએ. ચાલો આ ધોધ મન ભરીને જોઈ લીધો, તો હવે આપણે બીજા ધોધ પર જઈએ. આ રસ્તાઓ જોઈને તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે જો વરસાદ ચાલુ હોય તો પરિસ્થિતિ કેવી વિકટ બનતી હશે. એટલે જો ચાલુ વરસાદે અહીં આવવું હોય તો ધોધ સુધી જવું કે કેમ એ તમારે જાતે નક્કી કરવાનું છે.
ખાસ વાત, ડોનમાં રહેવાની કોઈ સગવડ નથી, એટલે અંધારું થતાં પહેલાં અહીંથી છૂમંતર થઈ જવું આપણા હિતમાં છે.